હા 12 મહિને એક વખત તહેવાર આવ્યો શિવરાત્રી નો। હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગે, તમારી ધૂન લાગે ભોળા તમારી ધૂન લાગે, હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગે। હા છોકરાને કહી દઉં કે હું દર્શન કરીને આવું તો જો લે અમારો કોઈ તો દેખાતો નહીં। છોકરા એ છોકરા હું આવું દર્શન કરીને મંદિરે। છોકરાને તો કહી દીધું। કોઈ 12 મહિને એક વખત તહેવાર આવ્યો શિવરાત્રી, દર્શન કરીને આવું લાગે કે ગામમાં કે સેધુભાઈ આવ્યા હતા દર્શન કરવા, કે મોટા થઈ ગયા તે દર્શન કરવા આવતા જ નહીં કે પેલા આવતા હતા। લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી, લાલ જોગી નો નેણો લાજો ભોળા શિવજી, લાલ જોગી નો નેણો લાજો ભોળા શિવજી। एक पालू मारता हूँ का प्रसादी लेता हूँ। जवा देखो मेहरा लाल लाल जोगी लाल रमता लाल जोगी, लाल जोगी नो नेणो लाजो भोळा शिवजी। हाँ दर्शन बर्शन કરીને આવું का लाल जोगी नो नेणो लाजो भोळा शिवजी। हाय हेडी हेडी થાકી ગયો પણ પેલા एक काम करो नाथालाला एक ज जवा दे एरा दल साल भंग बनाव आ साले बनायेलो जसे मने गळा सुधी विश्वास आज कारण के शिवरात्रि है ने એટલે भंग दररोज बनावशे आज जवा दे। लाल लाल जोगी लाल रमता लाल जोगी, लाल जोगी नो नेणो लाजो भोळा शिवजी। हट लाल जोगी नो नेणो लाजो टोको पाड़ा ले। अरे सकाजी चुनी बाजू आ बाजू तो ले आओ 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 पटकाने हाथो जो आरो आ धारियो बनावा ना लसकाम पानी आरो ने कुंडी થઈ ગઈ છે એવું આ લસકામ પાણી વારવાનું હોય તે આ બધી જોવા આવ્યો છો। મેં કીધું બાપે છોકરો આવે તો કશું કરે ના। મેં કોઈ ભંગ પીધો એટલે કો આવું લથડીઓ ખાવ। હા એટલે શિવરાત્રી આલ્યા आज तो शिवरात्रि है। हां पीधो नहीं पीता ना ना હું તો ભાર્યો નહીં આજ તો મને ખબર જ નહીં આ તો તમે આ લઈએ આ વાત થઈ प्रसादी तो लेવી પડે। સાચી વાત प्रसाद લેવી પડશે તે તમે આમ છો આમ તો વિચાર્યું તું મંદિરે દર્શન કરવા જવાનો। ઓહો ઓહો को दर्शन करता हूँ भंग लेता हूँ। ओहो ओहो बस याद आए मेरे को दर साल पेला नाथालाल बनावा। हां આપણે નાથાલાલ વાસે શું કેવું બનાવો આપણે પેલી વખતે ગયા હતા ને। ઓહો નતા જે બે જણા આ વખતે કોક બનાવતા છે। હા બનાવો ખરા 10 સાલ બનાવો છે વાત ના થઈ યાર। ના ના યન વાત ના થઈ ભગત રે। હા ભગત રે જ્ઞાન ભગત આપણા જેવા તો ખાલી પ્રસાદ લેવા જ જાય ને તો સ્પેશિયલ બનાવો। સ્પેશિયલ બનાવો હા પેલી વખત આલે તો થોડું તે હવે કોઈ આ વખત આલશે। હા હા આલો આલો તે આબુ હે તમારે। ઓહો ઓહો આવું હેડો હું આ જોઈ મારા છોકરાને કહું ને કે કાલ સવારે પાણી વાળે ને ભલી નજર પડી અમારા ઉપર। અરે પણ તમે જતા હું આમ જોઈ રહ્યો પણ તમે ગાય એટલે મને ખબર પડી। હા હા તમને ખબર પડી ને તો મને શું ખબર હોય। અને આખરે તો ભગવાનની જેવી મરજી બેન ભેગા થઈ પ્રસાદ લેવા જવાનું છે। કેટલા વર્ષે ભેગા થયા બોલો। આપડા છોકરા તો ભેગા નહીં રહેતા આપણે તો આપણે ભેગા રહીએ દાડા આબુ હતો બાબડો। હા થોડી પ્રસાદ દેતા। હા હાલો ચાલો હાલો કેટલી જમીન લીધી છે હારું તમે। જમીન તો જો ને આ બધું આ રીએ આ બધી આપી જ છે એવું આ પેલો બોર રહ્યો એ હમો। ઓહો આ એ નારિયા જમીન ઘણું ભેગું કર્યું કેશોલાલ તમે। શું કરે યાર માર તો માર ડોહાની ઝેર મેલે તો આટલું જીવ ન કહું હોય હે હોય કોઈ પછી ના હોય અને આ છોકરા કરે ખરું મને તો લાગતું નહીં રાવા દે ના ઉડાડું હો ઉડાડું હે ઉડાડું હો અમારે થોડી प्रसाद लेता ही है का। हाँ लीजिए हाँ प्रसाद लेते 12 महीने त्योहार आवे 12 महीने शिवरात्रि નો તહેવાર આવે શંકર ભગવાન નો 12 મહિને તહેવાર આવે प्रसाद લેવી ના પડે લેવી પડે લેવી તો તમે જોવો તો ઓહો આ તો હોય નકો તમે જોવો ને કાઠિયાવાડ બાજુ તો આમ તમે જોવો તો લાડો કેશોલાલ। हाँ एक आदू भजन तो को हाँ भजन गाऊ जाऊं मु गोहाड़ो हाँ चालू कर जान हाँ
એ ભોંગ કેરા રોટલા ને ધતુરાનું શાક ભોંગ કેરા રોટલા ને ધતુરાનું શાક પીરસે છે પાર્વતી ને જમે ભોળાનાથ અગળ બમ દાસ વાગે ડમરું નાચે સદા શિવ આગે બેરું અરે નાચે સદા શિવ આગે બેરું કોઈ શું ભજન ગાયું મેં? કોઈ ભજન ગાયું કોઈ ભજન ગાયું મારે ખરક નો ભજન કરવાનો હિંમત તમને બોલાવવાના લેડો જબ્બર ભજન ના ગાયું? તમારો અવાજ સારો હા જબ્બર. મજબૂત ભજન ગાઈએ તમારી વાત ના થાય હા કેટલા આપેલા ના તલાવલું છે તમે ભાર્યું છે હું તો શું ભાર્યું હો અલ્યા હું તો ભાર્યું નહીં. આટલા સુધી જ જોયું હા આટલા સુધી જ નાથાલાલ નું ખેતર જોયું મેં આ તો અસર નાખી જઈએ જો એ ઉત્તર હોય તો બરોબર ભાટવાળા હા બરોબર બરોબર હેડો ના હોય તો પછી આપણે આગળ વધીશું. કેટલું બધું હેડે બાપુ તો પડશે ઉઠવા વગર તો મેરેજ નહીં પચાસ તો લેવી પડે લેવી પડશે. હા હવે રેન ઓહો અલે આ રહ્યા ને ઓહો તમારે જોવે એટલી ભોગ વર્ષે કે બનાવો નાથાલાલ હા બોલો બનાવ્યો તો આલો પ્રસાદ આલો તમે લાવો પેલા હળગાવો તમે હળગાવજો ખેંચો જબર ખેંચો તમે જબ્બર મજા બનાવીએ જબ્બર જબ્બર મહેમાન આવ્યા તો હું જઈ આવું તાન સેધુ પણ આલજો સેધુ મને થોડું થોડું આલે તો આપણે લાવી આલે પછી ના ના આવું મને એકલો ખાલી આજ કરું હા લ્યો કેવું છે દાદી? હા પોણી આવી ગયો કામ પોણી આવી ગયું અલગ બનાવ્યું મમ્મી વાત તો જબ્બો બનાવો કેશિયા હા ચાર ચાર દેખાય છો કોણ બેઠા તું હું આવ્યો સરદારજી તમે ચમ હું કઈ થઈ ગયું ભોંગ થઈ ભોંગ 12 મહિના વખત પીધું એટલે થડી જો લાગે એવું લાગે હે હા સેજુબાન વખો લાયા લાગે સેજુબાન વખો આવશે મારા પેલા 500 રૂપિયા લીધા ચાણ આવશો તમે હા મારા 500 રૂપિયા લીધા ચાણ આવશો નાથ્યા તો 500 નું ઉગેડ્યું તો વખો લાયા આટલું વરસાદ વધારે તો પછી કા વાત કરે આજે ચો બોલશે વરસાદે પીધી આપણે હવે રાત્રે થવા મળી ગયું ચાલો લેવાના 500 રૂપિયા તો આલશું જો ના જવાનો મિલી હા 500 આલશું બહુ પાક એટલે લઈ જજો આ ઈંદા જેવું થાય ને પછી આલીએ મારે તને યાદ ના કરાવવું પડે અત્યારે ભોગ ધ્યાન રાખો આપડે ભાઈબંધ ની હાચા હા એ વાત સાચી હે ના તો બગડ્યા તો સર્ચ કરવા મળ્યા જો પૈસા જબરજસ્ત બરાબર 500 રૂપિયા તમારે ખરાબ હાલશું હા નહીં જવાનું મેં તો 500 માગ્યા કેટલા માગ્યા મારે તો 800 રૂપિયા લેવાના રોવાનું ચાલુ કર્યો
થોડું થોડું આવે ઘૂંટો એટલે બધું બંધ થાય. થોડું ઘૂંટો આવે બંધ થાય બધું. એટલે બંધ થાય. નકા તો ભોગનું કામ હ. તો વધારે થઈને મગજ ગોડું થઈ જાય કે સભામાં ઓહો મગજ છે મોણસનું ગોડું થઈ જાય બધા પ્રસાદી લેવાય નહીં. હા હવાનો ચેર પાલો બીધો હવાની પ્રસાદી લે કરું. હવાની પ્રસાદી લે કરું. આપણને તો કાંઈ કીધું તે આપણે રોજ બનાવીએ. આપણને કોઈ ચિંતા નહીં. પહેલી વાર પીયા ને એટલે ઈવન તો એવું ચાલુ કર્યું ભાઈ એમાં શું કરશે અલ્યા ભાઈ આલશું આ બધું પાકવા જ દો. આલસો કરો એમાં ચાણા આલસો આલશું આ બધું નાહી નહીં જવાના આ બધું પાકે એટલે આલીએ. આમ તો વહેલા આવી દીધા પણ મારો થોડો ખર્ચો આવે એટલે આમ તો વહેલા પતી ગયો હોત. હું જઉં ક્યારે ઘેર નહીં જવાનો હજુ ઘૂંટો હાલો થોડું બધા પ્રસાદી ડોસી ગમે તેમ બોલે પછી હું જાઉં ગમે તેમ બોલે ડોસી થોડી પ્રસાદી વધી લઈ લો. ના થોડી વધી ના લઈ લો મોન રાખો. ના તો કરવી પડે પણ હાલે એટલે લઈ લેવી પડે. મહાદેવ ની પ્રસાદ કહેવાય ના પડે. કઈ શક્કરિયો ખાજો હાજી આજે ગમે તેમ શક્કરિયો ખાય ને ડોસી ની ગાય ખાય શક્કરિયો ખાય બધું ખાય. મારું ફર્યું અમારું બેહો નહીં મારા નહીં બેહો હું બેહો તો બે ભોટો ખાય મારો બેહો ના એટલે હું તો અન બેહાન કરું હું જ બે હતો ને હું જ બે કરી તો અન બેહાન કહું હું બોલો હું જાઉં બેહાન કહું એટલે મને પાડે વાળે તો મારા 600 રૂપિયા હાલતો 600 રૂપિયા તમારા મળી જાય 600 રૂપિયા ઘરે તમારે આબુ મારે આબુ તો પડશે ને ભાઈ એમાં બોમ્બ થઈ જાય મારું ભગવાન ની બોમ્બ થઈ જાય. તમારા અંગાત આજ બે ફોટો કયો કશો વાંધો નહીં બે બોટો મેળશે શું કરે દેખાશે તો ઊંચો બહુ શું કરશે ભાઈ મારું દીના પોટલા હા એક ગીત ગયેલે આવડતું હતું ગીત ગયું જાણવું એક ગીત ગયેલે હારું ગીત ગાવું પડશે નાચવું પડશે. એ 4-5 મોહળાનો અલ્યા 4-5 મોહળાનો ફૂલડો રે લાયો એનો મેં દારૂડો ગાળ્યો રે રાજ દારૂડો ગાળ્યો એ પીધો એ પાયો એ પીધો જિંદગી પીધો બરોબર ગીત કેવું છે ભાઈ આપણે ભાઈ ગીત સારું હતું ઉપી ગયા અરે ભાઈ બોમ્બ પીધી પ્રસાદ ભગવાન ની તમે બનાવી છે અમે બનાવી હતી બહુ તેજ બનાવી બહુ તેજ બનાવી તો ગોટો માં ખાતો હતો નાચે બેઠો એ ખબર નહીં ચો જાય મને ખબર નહીં તો મને ખબર ચો જાય હું જાઉં હવે તો મિલવા ઉપર છે ના તમે જાઓ હું આમ જાઉં આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય ભોલે.